સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના હોમગાર્ડ જવાનોની વય મર્યાદામાં કરવામાં આવ્યો વધારો। રાજ્યમાં હોમગાર્ડના જવાનોની કામગીરીથી પોલીસ વિભાગમાં એકબીજા હાથનો ટેકો મળ્યો હોવાનું પુરવાર સાબિત થયું, કારણ કે હોમગાર્ડ મોટાપાયે સરકારી કચેરીઓમાં બંદોબસ્ત સાથે જાહેરમાં બંદોબસ્તમાં પોલીસ કરતાં હોમગાર્ડ વધારે જોવા મળવા પામે છે। એવા આ હોમગાર્ડની કામગીરીને ધ્યાનમાં લઈને ઉત્તર ગુજરાતના હોમગાર્ડની વય મર્યાદામાં વધારો કરવામાં આવતા આનંદની લાગણી છલકાયેલી જોવા મળી રહી છે। પ્રાપ્ત માહિતી મુજબ પોલીસના મંજૂર થયેલા મહેકમ કરતાં ઓછા સ્ટાફ હોવા છતાંય રાજ્ય સહિત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં હોમગાર્ડ જવાનો પોલીસ સાથે ખભેથી ખભા મિલાવીને સુરક્ષા સુમેરે નિભાવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારના ગતરોજ હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વય મર્યાદામાં 3 વર્ષનો વધારો કરવા અંગે નિર્ણય લીધો છે, જે મુજબ સરકારે મુંબઈ હોમગાર્ડ નિયમ મુજબ 1953 મુજબના નિયમ 9માં આ અંગે સુધારો કર્યો છે। રાજ્યમાં માનવ સર્જિત આપત્તિઓમાં આંતરિક સુરક્ષા માટે હોમગાર્ડ દળની રચના કરવામાં આવી હતી। હાલ ઉત્તર ગુજરાતમાં હોમગાર્ડ જવાનો માનદ સેવા આપીને રાત્રિ પેટ્રોલિંગ, વીવીઆઈપી બંદોબસ્ત સહિતની દૈનિક તમામ ફરજો પોલીસની જેમ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તેમની નિવૃત્તિ વય મર્યાદામાં 55 વર્ષથી વધારીને 58 વર્ષ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય જાહેર કરવામાં આવતા સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના, હિંમતનગર, પ્રાંતિજ સહિત અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા, બાયડ સહિતના હોમગાર્ડ જવાનોના પરિવારમાં આનંદની લાગણી છવાયેલી જોવા મળવા પામી છે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।